કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? જય સ્વામિનારાયણ. રાસાયણિક ગતિકીના આપણે આ ચોથા લેક્ચર તરફ આગળ વધી રહ્યા છીએ. હવે ચેપ્ટરની અંદર આપણે થિયરીની સાથે સાથે એક્ઝામ્પલ આવશે. એટલે આપણે જેવું સૂત્ર તારવીશું તો તેને આધારિત આવતા લખાણ સંબંધિત દાખલા અને સ્વાધ્યાયની અંદર આવતા દાખલાને પણ જોડે જોડે ગણીશું. જેથી એવું ના બને કે આપણે પહેલું એક બાજુ થિયરીનો રટ્ટો મારી લઈએ અને થિયરી પૂરી થાય પછી દાખલા ગણીએ. આ રીતે દાખલા ગણવાથી પ્રોબ્લેમ શું થાય કે થિયરી અમુક વાર તૈયાર ના થઈ હોય, અધકચરી હોય તો સૂત્ર શું વાપરવું એ સમજી શકાતું નથી. પણ આપણે થિયરી ભણતા જઈએ અને જોડે જોડે દાખલા પણ ગણતા જઈએ તો આપણું આ ચેપ્ટર એ ખૂબ જ સરળ રીતે અને સમજૂતીપૂર્વક પૂરું થાય. અને ખાસ અગત્યની વાત તો તમને કહું કે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું એક્ઝામ્પલ હોય. દાખલો ખાસ અગત્યનો છે, બરાબર? એટલે આપણે આ ચેપ્ટર ઉપર દાખલાને વધુ મહત્વ આપીશું, બરાબર? તો હવે આપણે ચેપ્ટરની સ્ટાર્ટ કરીશું, જેની અંદર શરૂઆતમાં આપણે અડધો કલાક થિયરી ભણીશું અને પાછળના અડધા કલાકની અંદર દાખલા ગણીશું. એ આપણું હવે મોટાભાગનું શું કહેવાય ફંડામેન્ટલ કામ કરીશું આપણે આ રીતે. તો અહીંયા આપણે આગળ વધીએ તો પ્રક્રિયાઓ અહીં 2 પ્રકારની હોય છે: પ્રાથમિક પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયાઓ. પ્રક્રિયા 2 પ્રકારની હોય: પ્રાથમિક પ્રકારની અને જટિલ પ્રકારની. તો આ પ્રાથમિક પ્રક્રિયા શું છે, જટિલ પ્રક્રિયા શું છે, તેના વિશે હવે આપણે જોઈશું. પ્રાથમિક અને જટિલ પ્રક્રિયાઓ. આજનો ફર્સ્ટ ટોપિક પ્રાથમિક પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયા. તો ફર્સ્ટ, પ્રાથમિક પ્રક્રિયા કોને કહેવાય? પ્રાથમિક પ્રક્રિયા, સિમ્પલ રિએક્શન, સાદી પ્રક્રિયા કોને કહેવાય? કે જે પ્રક્રિયા માત્ર એક જ તબક્કામાં પૂર્ણ થતી હોય તે બધી જ પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયા કહેવામાં આવે છે. પ્રાથમિક પ્રક્રિયા એટલે કે જે પ્રક્રિયા એક જ તબક્કામાં પૂર્ણ થાય તેને જ કહેવામાં આવશે પ્રાથમિક પ્રક્રિયા. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે HI નું વિઘટન, HI gas gives H2 gas plus I2 gas, અથવા H2 gas plus I2 gas gives 2HI. તો આ પ્રક્રિયા એ એક જ તબક્કામાં પૂર્ણ થાય માટે આ પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. બધી જ પ્રાથમિક પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સરખા જ હોય. યાદ રાખજો, પ્રાથમિક પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સરખા હોય છે. કઈ પ્રક્રિયા માટે? પ્રાથમિક પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ ઇઝ ઇક્વલ ટુ આણ્વીયતા અથવા આણ્વિકતા. બંને કેવા હોય? સરખા હોય. કેવી રીતે સરખા હશે તે હવે આપણે આગળ એક ટોપિક ભણીશું, આણ્વીયતા પ્રક્રિયાની, એની અંદર જોઈશું. ત્યાર પછી બીજી પ્રક્રિયા છે જટિલ પ્રક્રિયાઓ. નંબર 2, જટિલ પ્રક્રિયા. તો જટિલ પ્રક્રિયા કોને કહેવાય? જટિલ પ્રક્રિયા સમજવા માટે ધારો કે હું લઉં કોઈ એક પ્રક્રિયા A થી D છે. શું એ? A થી D.
પણ ડી અહીંયા ડાયરેક્ટ ના મળે આપણને. પહેલા એ માંથી બી બને એક તબક્કો, બીજો તબક્કો બી માંથી સી બને, ત્રીજો તબક્કો સી માંથી ડી બને. એટલે કે આ પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી બને અને એ પ્રાથમિક પ્રક્રિયાની શ્રેણીઓને અંતે આપણને પ્રક્રિયા પૂર્ણ થઈને નિપજ મળતી હોય છે. તો આવી પ્રક્રિયાઓને આપણે જટિલ પ્રક્રિયા કહીએ છીએ. જટિલ પ્રક્રિયા કે જેની અંદર પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણીઓ પૂર્ણ થાય અને નિપજ મળે. તો આ પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે જટિલ પ્રક્રિયાની અંદર પ્રક્રિયકો જો 3 કે 3 થી વધારે હોઈ શકે, કારણ કે તબક્કા વાઇઝ પ્રક્રિયા થાય. એટલે જટિલ પ્રક્રિયાની અંદર 3 કે 3 થી વધારે પ્રક્રિયકો હોય. જટિલ પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થાય, એક કરતા વધુ તબક્કામાં થાય. એટલે જટિલ પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થતી હોય છે. હવે દરેક તબક્કાની અંદર પ્રક્રિયાની ઝડપ એક સરખી હોય નહીં. આપણે 5 વિદ્યાર્થી દોડતા મૂકી દીધા હોય મેદાનમાં લાઈન ઉપરથી, તો 5 વિદ્યાર્થીની ઝડપ દોડવાની એક સરખી હોય નહીં. કોક ઝડપી દોડે, કોક મધ્યમ દોડે, કોકથી ખૂબ જ ધીમું દોડે. તો આખી રેસ પૂરી થવાનો મદાર કોના ઉપર આધાર રાખે? કે 5 વિદ્યાર્થીઓને એક બોર્ડર ઉપરથી દોડાઈને સામેની બોર્ડર સુધી પહોંચાડવાના, એક લાઈનથી બીજી લાઈન. તો જે ચક્રવર્તી રાજા હોય, જે મહાન પઠ્ઠા જેવો હોય, એ ધીમો ધીમો દોડતો હોય. એ પેલા ભલે 5 મિનિટમાં ત્યાં પહોંચી જાય, પણ રેસ પૂરી થવાનો આખો સમય કોણ નક્કી કરે? ચક્રવર્તી રાજા પઠ્ઠારાજ. પઠ્ઠો પહોંચતા કલાક પહોંચાડે. પઠ્ઠો એટલે ઝાડી ઓળ્યા, બરાબર, 1 કલાક કરી નાખે. એટલે 5માં 4 ભલે પહોંચી જાય, પણ આખી રેસ પૂરી થવા માટેનો મદાર કોના ઉપર રહ્યો? પઠ્ઠા ઉપર. એટલે અહીંયા પણ એવું છે કે પ્રક્રિયા એક કરતા વધુ તબક્કાઓમાં થાય જટિલમાં, પણ એ તબક્કાઓમાં ધીમો તબક્કો પ્રક્રિયાનો વેગ નિર્ણાયક બને છે. વેગ નિર્ણાયક બને. અને જે તબક્કો વેગ નિર્ણાયક બને તે જ તબક્કો તે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરે. તે તબક્કો પ્રક્રિયાનો શું નક્કી કરે? ક્રમ નક્કી કરતો હોય છે. એટલે જટિલ પ્રક્રિયાની અંદર અહીં આપેલા પ્રક્રિયક ઉપરથી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો તે એક મૂર્ખામી ભરેલું કામ છે, અર્થવિહીન કામ છે. કારણ કે પ્રક્રિયા એક લખી દીધી આખું સમીકરણ, પણ આપણને ખબર ક્યાં છે આ કેટલા તબક્કામાં પૂરી થાય? બરાબર. એક્ઝામ્પલ તરીકે જો તમને એક આપું કે H2 ગેસ પ્લસ Br2 gives 2HBr. તો સાહેબ આ તો આના જેવી જ પ્રક્રિયા થઈ, HI બનવાના જેવી જ પ્રક્રિયા. ભાઈ આ પ્રાથમિક પ્રક્રિયા છે, આનો દેખાવ પ્રાથમિકના જેવો છે, પણ આ પ્રક્રિયા પ્રાથમિક નથી. આ પ્રક્રિયા HBr બનાવવાની પ્રક્રિયા ટોટલ એ 5 તબક્કામાંથી પસાર થાય છે. કેટલા તબક્કામાંથી? 5. બરાબર. એના વિશે અહીંયા હું ડીપમાં કશું નથી કહેવા માંગતો,
કારણ કે જ્યારે હું એમએસસીમાં ભણતો હતો ત્યારે આ પ્રક્રિયા આવતી હતી અને આ પ્રક્રિયા તમે 11th કંઈક ભણ્યા હતા ઓર્ગેનિકમાં મુક્ત મૂલક, એટલે આની અંદરથી બીઆર મુક્ત મૂલક બને, એ બીઆર મુક્ત મૂલક H2 ઉપર એટેક કરે એટલે HBr બને, H મુક્ત મૂલક છૂટો પડે, એ H મુક્ત મૂલક ફરીથી Br2 અણુ ઉપર એટેક કરે, Br મુક્ત મૂલક છૂટો કરે, આમ આ પ્રક્રિયા આગળ ને આગળ આ રીતે શું થાય, વધતી જાય. બરાબર, એટલે આ પ્રક્રિયા એ જટિલ પ્રક્રિયા છે. ક્લિયર? તો આવી પ્રક્રિયામાં જે ધીમો તબક્કો હશે એ જ તબક્કો વેગ નિર્ણાયક બનતો જાય. એનસીઆરટીની અંદર એક ઉદાહરણ આપ્યું જટિલ પ્રક્રિયા માટે કે ઇથેન એટલે હાઇડ્રોકાર્બન, અને એ હાઇડ્રોકાર્બનનું દહન થાય તો તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને H2O બને. ઇથેનના દહનથી કાર્બન ડાયોક્સાઇડ અને શું બને, એ H2O બને. આપણને તો કેવું સીધું સરળ સમીકરણ લાગે, પણ આ આખી ઘટના દરમિયાન એ વિભિન્ન તબક્કાઓમાંથી પસાર થતો હોય છે. અહીં ઇથેનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને ત્યારે પ્રક્રિયા દરમિયાન વચ્ચે આલ્ડીહાઇડ બનતો હોય. શું બનતું હોય? આલ્ડીહાઇડ, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ બનતો હોય છે. અને શું બને? કાર્બોક્સિલિક એસિડ. અને આ બધા તબક્કાઓમાંથી પસાર થઈ અને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને H2O બનતો હોય છે. એરોમેટિક હાઇડ્રોકાર્બનની અંદર તમે જાણો છો કે કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે તેની અંદર મુખ્ય નિપજની સાથે સાથે ગૌણ નિપજ પણ મળતી હોય છે. મુખ્ય નિપજ તો ખરી જ, પણ એની સાથે વધારાની આઇટમ પણ મળે. બરાબર, યાદ કરો ફિનોલનું નાઇટ્રેશન. કોનું નાઇટ્રેશન? ફિનોલ. તો બેન્ઝીન ઉપર OH, ફિનોલ. હવે ફિનોલનું નાઇટ્રેશન કરીએ, કોઈ રિએજન્ટ અહીંયા નથી લખતો, ખાલી નામ લખું, પ્રક્રિયાનું નાઇટ્રેશન. તો ફિનોલના નાઇટ્રેશનથી ઓર્થો નાઇટ્રોફિનોલ અને બીજો પેરાનાઇટ્રોફિનોલ મળે છે. શું મળશે? પેરાનાઇટ્રોફિનોલ, P નાઇટ્રોફિનોલ. એટલે મુખ્ય નિપજ પેરાની સાથે સાથે ઓર્થો નિપજ પણ મળતી હોય છે. ક્લિયર? એટલે પ્રક્રિયા બે પ્રકારની, પ્રાથમિક અને જટિલ. એક તબક્કામાં પૂર્ણ થાય તો પ્રાથમિક, અને એક કરતાં વધારે તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થાય તો જટિલ. અને પ્રાથમિકમાં આણ્વીયતા અને પ્રક્રિયાક્રમ સરખા હોય, જ્યારે જટિલમાં પ્રક્રિયાક્રમ અને આણ્વીયતા સરખા હોતા નથી. ઓકે, તો હવે આપણે એક શબ્દ અહીંયા ઉમેરે તો કયો? આણ્વીયતા. પ્રક્રિયાક્રમ ભણી ગયા હતા, હવે આણ્વીયતા કોને કહેવાય તેના વિશે જોઈશું. હવે આપણે પ્રાથમિક પ્રક્રિયા અને જટિલ પ્રક્રિયા સમજી ગયા. હવે એને આધારિત નવો ક્વેશ્ચન આવશે, પ્રક્રિયાની આણ્વિકતા. પ્રક્રિયાની આણ્વિકતા સમજાવો. નવો ક્વેશ્ચન, પ્રક્રિયાની આણ્વિકતા. તો પ્રક્રિયાની આણ્વિકતા કોના માટે લાગુ પડે? તો ભાઈ આણ્વિકતા જે છે એ પ્રારંભિક પ્રક્રિયા માટે લાગુ પડે, પ્રાથમિક પ્રક્રિયા. એવી પ્રાથમિક પ્રક્રિયા કે જેની અંદર જે સ્પીસીજો અણુ, પરમાણુ કે આયનનો ભાગ લે અને એકબીજા સાથે અથડામણ કરે, સંઘાત કરે અને પ્રક્રિયા નિપજમાં પરિણામે, તો તે સંખ્યાને કહેવામાં આવે છે આણ્વિકતા. આણ્વિકતા એટલે કે પ્રાથમિક પ્રક્રિયામાં
એવી સ્પીસીજ પરમાણુ, અણુ કે આયન એકબીજા સાથે અથડાય, રાસાયણિક પ્રક્રિયા પરિણામે અને નિપજમાં રૂપાંતર પામે તો તે સંખ્યાને કહેવામાં આવે છે આણ્વિકતા. એટલે જે સ્પીસીજો છે એ સ્પીસીજની સંખ્યાને કહીશું આણ્વિકતા. આણ્વિકતા મતલબ શોર્ટમાં પ્રાથમિક પ્રક્રિયામાં એવી સ્પીસીજ અણુ, પરમાણુ કે આયન પ્રાથમિક પ્રક્રિયામાં એવી સ્પીસીજ ભાગ લે કે જે એકબીજા સાથે અથડામણ કરે, પ્રક્રિયામાં પરિણામે અને નિપજ મળે તો તે સ્પીસીજની સંખ્યાને આણ્વિકતા કહે છે. તો કેટલી સ્પીસીજો પ્રક્રિયાઓમાં ભાગ લઈ શકે? જો પ્રક્રિયાની અંદર એક જ સ્પીસીજ ભાગ લે તો તેને એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. બરાબર? તો અહીંયા પહેલું એક આણ્વીય પ્રક્રિયા. એક આણ્વીય પ્રક્રિયા મતલબ કે પ્રક્રિયાની અંદર પ્રક્રિયક એક જ હોય. તો આવી પ્રક્રિયાને એક આણ્વીય પ્રક્રિયા કહે છે. જેમ કે એમોનિયમ નાઇટ્રેટ NH4NO2 એમોનિયમ નાઇટ્રાઇટનું વિઘટન થાય તો તેમાંથી N2 ગેસ છૂટો પડે પ્લસ 2H2O. તો આ પ્રક્રિયાની અંદર એક જ પ્રક્રિયક ભાગ લે છે, એક જ સ્પીસીજ. તો આને કહેવાય એક આણ્વીય પ્રક્રિયા. આ પ્રક્રિયા માટે વેગ લખીએ તો વેગ બરાબર કે NH4 into NO2. તો આનો ઘાતાંક 1 થયો. તો આ પ્રક્રિયા માટે આણ્વિકતા કેટલી? તો આણ્વિકતા 1 અને પ્રક્રિયાક્રમ પણ 1 છે. કયા પ્રકારની પ્રક્રિયા લીધેલી? પ્રાથમિક. મેં આગળ જ કહ્યું હતું પ્રાથમિક પ્રક્રિયામાં તો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંને કેવા કીધેલા? સરખા. થઈ ગયું સરખું? હવે બીજું દ્વિઆણ્વીય પ્રક્રિયા. શું કહેશો હવે? જે પ્રક્રિયામાં બે સ્પીસીજો એકબીજા સાથે સંઘાત કરી નિપજમાં પરિણામે તેને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહે છે. જે પ્રક્રિયામાં બે સ્પીસીજો, બે પ્રક્રિયકો એકબીજા સાથે સંઘાત કરી નિપજમાં પરિણામે તેને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહે છે. તો દ્વિઆણ્વીય પ્રક્રિયાનું ઉદાહરણ જોઈએ તો અહીંયા H2 ગેસ પ્લસ I2 ગેસ gives 2HI ગેસ.
તો આ પ્રક્રિયા માટે વેગ બરાબર કે h2 into I2. તો આનો ઘાતાંક કેટલો બને 1 1. એટલે હાઇડ્રોજનનો પ્રક્રિયાક્રમ 1, આયોડીનનો પ્રક્રિયાક્રમ 1. પ્રક્રિયામાં કેટલા અણુઓએ ભાગ લીધા 2. માટે તેની આણ્વિકતા કેટલી થશે 1 + 1 2 એટલે દ્વિઆણ્વીય. પ્રક્રિયાક્રમ તો પ્રક્રિયાક્રમ 1 + 1 એટલે કે 2. એટલે પ્રારંભિક પ્રક્રિયા માટે, પ્રાથમિક પ્રક્રિયા માટે, સાદી પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ આણ્વિકતા સરખા. હવે આવશે ત્રીજું, નંબર 3, ત્રિઆણ્વીય પ્રક્રિયા. ત્રિઆણ્વીય પ્રક્રિયા જે પ્રક્રિયાની અંદર 3 સ્પીસીજો ભાગ લે અને અથડામણ કરી નિપજમાં પરિણામે તેને ત્રિઆણ્વીય પ્રક્રિયા કહે છે. ત્રિઆણ્વીય મતલબ કે જે પ્રક્રિયામાં 3 સ્પીસીજ ભાગ લે, અથડામણ કરે અને નિપજમાં પરિણામે, તો તેને ત્રિઆણ્વીય પ્રક્રિયા કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે 2NO gas plus O2 gas gives 2NO2 gas. તો N ના કેટલા અણુ 2 અણુ અને O નો કેટલો અણુ 1 અણુ છે. એટલે ટોટલ 3 અણુઓએ પ્રક્રિયામાં ભાગ લીધો માટે આ પ્રક્રિયાની આણ્વિકતા 2 + 1 એટલે કે 3 થઈ. પ્રક્રિયાક્રમ તો પ્રક્રિયાક્રમ કેટલો થાય તો આના માટે વેગ સમીકરણ લખીએ આનું. તો પ્રક્રિયા વેગ બરાબર કે NO ની 2 ઘાત O2 ની 1 ઘાત. માટે પ્રક્રિયાક્રમ 2 + 1 કેટલો થયો પ્રક્રિયાક્રમ 3. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રક્રિયામાં 3 અણુઓ અથડામણ કરે ત્યારે તે અથડામણથી નિપજમાં પરિણામવા માટેની પ્રક્રિયા ઘણી ધીમી હોય છે. યાદ રાખજો કે પ્રક્રિયાની અંદર જેમ જેમ અહીં પ્રક્રિયકના અણુઓની સંખ્યા વધતી જાય છે તેમ તેમ તે પ્રક્રિયા એ ધીમી થતી હોય છે. ક્લિયર? તો આ હતી પ્રક્રિયાની આણ્વિકતા અને એ પ્રાથમિક પ્રક્રિયા માટે જ લાગુ પડે. પ્રાથમિક પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ કેવા હોય છે? સરખા હોય છે. ક્લિયર? તો હવે આપણે આગળ જટિલ પ્રક્રિયા માટે જોઈશું. હવે આપણે જટિલ પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વિશે જોઈએ. કેવી પ્રક્રિયા માટે? જટિલ પ્રક્રિયા માટે. જટિલ પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ. જટિલ પ્રક્રિયા કોને કહેવાય? એ તો આપણે આગળ હમણાં ચર્ચા કરી. 3 અથવા તો વધુ પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેવી પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા કહેવામાં આવે છે. અને જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ સરખા હોતા નથી. જટિલ પ્રક્રિયા એટલે કે 3 કે તેથી વધારે પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો આવી પ્રક્રિયાને જટિલ પ્રક્રિયા કહેવાય. કેમ જટિલ કહેવાય? કારણ કે 3 કે તેથી વધુ પ્રક્રિયકો ભાગ લે તો
એ બધાની અથડામણ થાય તેવું જરૂરી નથી. પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય? જ્યારે અથડામણ પ્રક્રિયકોની થાય, જ્યારે પ્રક્રિયકોની અથડામણ થાય ત્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ નિપજ મળે. પણ એવું ક્યારે બને કે જ્યારે પ્રક્રિયકોની સંખ્યા ઓછી હોય ત્યારે. પણ જો પ્રક્રિયકોની સંખ્યા ખૂબ જ વધુ હોય તો 2 અથડાવા જાય 3 ભાગી જાય. સમજ પડી કે 3 થી વધુ પ્રક્રિયકો હોય. ધારો કે અહીંયા જો આ એક પ્રક્રિયક, આ બીજો પ્રક્રિયક, આ ત્રીજો પ્રક્રિયક, આ ચોથો પ્રક્રિયક, આ પાંચમો પ્રક્રિયક. કે આ 5-5ની એક જ સમયે એક સાથે અથડામણ થઈ શકે? થઈ શકે ના. એટલે આવી પ્રક્રિયાઓ એ ખૂબ જ ધીમી હોય છે. એટલે અહીં જટિલ પ્રક્રિયાની અંદર પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો એક જ સાથે એક જ તબક્કામાં એક સાથે અથડામણ પામી શકતા નથી. પરિણામે આ પ્રક્રિયા એ એક કરતાં વધારે તબક્કાઓમાં આગળ વધે. એટલે આખી ટોટલ પ્રક્રિયા પૂર્ણ થવાની વાત કરીએ તો ઘણો બધો સમય લાગે. એટલે પ્રાથમિક પ્રક્રિયા કરતાં જટિલ પ્રક્રિયાઓ અતિ ધીમી પ્રક્રિયાઓ હોય છે. એક્ઝામ્પલ તરીકે આવું એક જટિલ પ્રક્રિયાનું ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે પોટેશિયમ ક્લોરેટ KClO3 ની ફેરસ સલ્ફેટ Fe2SO4 પ્લસ 3H2SO4. પોટેશિયમ ક્લોરેટની ફેરસ સલ્ફેટના એસિડિક દ્રાવણ સાથે પ્રક્રિયા કરી તો તેમાંથી KCl પ્લસ 3Fe2SO4 થ્રાઇઝ પ્લસ 3H2O બને છે. આ પ્રક્રિયાની અંદર KClO3 કેટલો એ 1 મોલ, FeSO4 6 મોલ. મોલ ના કહો તો ચલો આ KClO3 કેટલો અણુ? 1 અણુ, આ 6 અણુ અને સલ્ફ્યુરિક એસિડના 3 અણુ છે. એટલે આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી? તો આ પ્રક્રિયાની આણ્વિકતા 1 પ્લસ 6 પ્લસ 3 ટોટલ 10 આણ્વીય પ્રક્રિયા થઈ. તો આનો પ્રક્રિયાક્રમ 10 થવો જોઈએ. પ્રક્રિયાક્રમ કેટલો થવો જોઈએ? 10 થવો જોઈએ. પણ લખ્યું હોતો નથી. કેમ નથી હોતો? કારણ કે આપણે લખવામાં તો લખી દીધું સિમ્પલ સ્ટેપમાં એક જ પ્રક્રિયા સમીકરણ, પણ વાસ્તવમાં આ પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થાય છે. અને આગળ ઉદાહરણ આપ્યું એમ તે જ પ્રમાણે 5 વિદ્યાર્થી દોડાવતા હોય, આમાં એક પઠ્ઠા જેવો હોય એ ધીમું દોડે તો એ ધીમો તબક્કો પ્રક્રિયાનો શું નક્કી કરે? વેગ નિર્ણાયક બને. અને એ ધીમા તબક્કામાં આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ યાદ રાખજો. આ પ્રક્રિયા 10મા ક્રમની નથી, આ પ્રક્રિયાનો ક્રમ છે 2. એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ક્લિયર? તો આપણે કહ્યું કે એક કરતાં વધારે તબક્કામાં થતી પ્રક્રિયા હોય તો તેમાં ધીમો તબક્કો જ પ્રક્રિયાનો વેગ નિર્ણાયક બને છે. એક કરતાં વધુ તબક્કામાં થતી પ્રક્રિયામાં ધીમો તબક્કો પ્રક્રિયાનો વેગ નિર્ણાયક બને છે. ધીમો તબક્કો પ્રક્રિયાનો શું બને? વેગ નિર્ણાયક. કેવી રીતે? તો આપણે એના ઉદાહરણ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ તરીકે મેં લીધો છે હાઇડ્રોજન પેરોક્સાઇડ, 2 અણુઓ H2O2. આ હાઇડ્રોજન પેરોક્સાઇડ
નું આયોડાઇડ આયનની હાજરીમાં આયોડાઇડ આયન કહેવાય. આલ્કલાઇન માધ્યમમાં વિઘટન કરું. આલ્કલાઇન આલ્કલાઇન મતલબ બેઝિક માધ્યમમાં આનું વિઘટન કરું. તો હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટનથી H2O પ્લસ O2 મળે છે. પણ વાસ્તવમાં આ પ્રક્રિયા એક તબક્કામાં થતી નથી. જો આ પ્રક્રિયા માટે હું વેગ લખું તો વેગ બરાબર માઇનસ DH2O2 છેદમાં DT બરાબર K H2O2 ઇન્ટુ I માઇનસ, જેમાં H2O2 નો ઘાતાંક 1, I2 નો પણ 1 છે. માટે અહીં H2O2 નો પ્રક્રિયાક્રમ કેટલો થશે? તો H2O2 નો પ્રક્રિયાક્રમ 1, I માઇનસ નો પ્રક્રિયાક્રમ કેટલો? તો I માઇનસ નો પ્રક્રિયાક્રમ 1. માટે કુલ પ્રક્રિયાક્રમ 2 થાય, બંનેનો સરવાળો. તો આ પ્રક્રિયા કહ્યું કે 2 તબક્કામાં થાય છે. કેટલા તબક્કામાં? 2. તો તબક્કો 1, તો તબક્કા 1 ની અંદર H2O2 નો એક અણુ પ્લસ I માઇનસ ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરે, એટલે ત્યાં બનશે H2O પ્લસ IO માઇનસ. હવે તબક્કો 2, તબક્કા 2 ની અંદર H2O2 નો બીજો અણુ જે IO માઇનસ બન્યો છે તેની સાથે જોડાય અને ત્યાં બન્યું H2O પ્લસ I માઇનસ પ્લસ O2. તો આ પ્રક્રિયાની અંદર આપણે એકંદર પ્રક્રિયા લખીએ. શું લખીએ? એકંદર પ્રક્રિયા, કુલ પ્રક્રિયા. તો આની એકંદર પ્રક્રિયા શું થાય? બંનેનો સરવાળો કરીએ તો H2O2 પ્લસ H2O2 2H2O2 પ્લસ I માઇનસ gives IO માઇનસ કેન્સલ થઈ ગયા, તો 2H2O2 પ્લસ O2. આનો મતલબ શું થયો? પ્રક્રિયામાં IO માઇનસ એ મધ્યવર્તી છે, મધ્યવર્તી આયન છે, અને આખી પ્રક્રિયા દરમિયાન આપણને આની અંદર ક્યાંય IO માઇનસ જોવા મળતો નથી. IO માઇનસ છે એકંદરમાં? નથી. બને છે ખરો, પણ પ્રક્રિયામાં જ એ ખતમ થઈ જાય. મધ્યવર્તી સંયોજન જે બને એની સાંદ્રતાની પ્રક્રિયાના વેગ ઉપર કોઈ જ અસર થતી નથી. એટલે IO માઇનસ પ્રક્રિયામાં બનતાની સાથે જ એ ખતમ થતો હોય છે. આથી આના ઉપરથી કહ્યું કે આ પ્રક્રિયા એ જટિલ પ્રક્રિયા છે, અને જેમાં કયો તબક્કો? પ્રથમ તબક્કો એ ધીમો તબક્કો છે. કારણ કે જે ઇન્ટરમીડિયેટ બને એ ઇન્ટરમીડિયેટ H2O2 સાથે ઝડપી પ્રક્રિયા આપે. H2O2 સાથે કેવી પ્રક્રિયા આપશે? ઝડપી. ક્લિયર? માટે આ તબક્કો પ્રક્રિયાનો શું બને? વેગ નિર્ણાયક બનતો હોય છે. ક્લિયર? મોસ્ટ IMP એ થિયરી માટે, એટલે ખાસ આને તૈયાર કરવું અને કરવો જ પડે. હવે આપણે જો પ્રક્રિયાક્રમ આગળ ભણી ગયા, આણ્વિકતા ભણી ગયા, તો બંને વચ્ચે શું રિલેશન? એનો એક નાનો 2 માર્ક્સનો તફાવત પણ પૂછી શકાય કે પ્રક્રિયાક્રમ
પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા. પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચે શું સંબંધ છે? તો સૌથી પહેલું તમે જાણો છો પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક રાશિ છે. પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક રીતે નક્કી થાય. જ્યારે આણ્વિકતા એ તો શું છે? પ્રક્રિયકોના અણુઓની સંખ્યા. બરાબર? એટલે અહીંયા આણ્વિકતા તે સૈદ્ધાંતિક રાશિ છે. ક્લિયર? પ્રક્રિયાક્રમમાં મેં કહ્યું હતું, યાદ હોય તો, નંબર 2, પ્રક્રિયાક્રમ 0, ધન પૂર્ણાંક, અપૂર્ણાંક હોઈ શકે. આ તો આગળ આપણે બધું શીખી ગયા છે. બીજું, આણ્વિકતાની અંદર નંબર 2, આણ્વિકતા હંમેશા ધન પૂર્ણાંક હોય છે. શૂન્ય કે અપૂર્ણાંક હોતી નથી. ઓકે, આ મુદ્દા તમે ભણી ગયા. હમણાં આજે પણ ભણ્યા આપણે નંબર 3. શું ભણ્યા? પ્રક્રિયાક્રમ પ્રાથમિક અને જટિલ પ્રક્રિયા માટે જટિલ પ્રક્રિયાને લાગુ પાડી શકાય. નંબર 3, આણ્વિકતા માત્ર પ્રાથમિક પ્રક્રિયા ને લાગુ પડે. જટિલ પ્રક્રિયા માટે અર્થવિહીન છે. જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા લાગુ પડતી નથી. બીજું એ પણ શીખ્યા તમે, જટિલ પ્રક્રિયાના ધીમા તબક્કામાં પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા સમાન હોય છે. ક્લિયર? એટલે આટલા મુદ્દા તમારે ખાસ પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા માટે એક્ઝામ પૂરતા યાદ રાખવા પડે. MCQ પણ આમાંથી બની શકે છે. બરાબર? તો હવે આપણું કામ બાકીના સમયમાં રોજ દરેક લેક્ચરમાં આ રીતે એક્ઝામ્પલ ગણીશું. ક્લિયર? કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર થિયરીને લેક્ચર બહુ લાંબા પડે છે. તો આટલા સુધી તો તમે થિયરી જોઈ શકો. અને બીજી વસ્તુ, દાખલા આનું પેમ્ફલેટ હું બનાવી રહ્યો છું, બની જશે એટલે હું તમને કહી દઈશ કે પેમ્ફલેટ કમ્પ્લીટ થઈ ગયું હોય તો વોટ્સઅપ નંબર સેન્ડ કરીને મારા જોડેથી લઈ લેજો. હું તમને પહેલાંથી ઇન્ફોર્મ કરીશ કે બની ગયું છે તેવું. બરાબર? પણ દાખલા માટે પેમ્ફલેટ બનાવવું એટલું સમય નથી. એટલે દાખલા જે પણ ગણાવું એ બોર્ડ ઉપરના તમારે નોટ્સમાં ઉતારી દેવાના. બરાબર? સ્ક્રીનશોટ પાડીને પછી એને શાંતિથી ઉતારી દેજો. તો હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ, જેમાં લખાણ સંબંધિત 4.4.
એક્સ અણુઓનું વાયમાં પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે. જો એક્સની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વાયના નિર્માણના દર ઉપર શું અસર થશે? અહીં એક્સ અણુ છે, આ એક્સનું વાયમાં રૂપાંતર થાય છે. તો આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ શું બને? તો પ્રક્રિયા માટે વેગ બરાબર કે એક્સ. બીજું ઉલ્લેખ કર્યો છે કે પ્રક્રિયા બીજો ક્રમ છે, તો આની કેટલી ઘાત? 2 ઘાત. આ સમીકરણ 1 ફાઇનલ બને. હવે કહે છે કે જો સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો બરાબર એક્સની સાંદ્રતા 3 ગણી કરતા તો હવે શું થાય? તો વેગ બરાબર કે 3x નો સ્ક્વેર માટે બરાબર આને આપણે v1 કહીશું, આ બીજી વખતનો કે આ વેગને v2 કહીએ. તો કે 3 નો વર્ગ x નો સ્ક્વેર માટે 9k x સ્ક્વેર. કે x સ્ક્વેર એટલે શું? v1 માટે નવો વેગ v2 9v1 થાય. એટલે કે અહીં શરૂઆતના વેગ કરતા નવો વેગ 9 ગણો વધારે છે. એટલે સાંદ્રતા 3 ગણી કરતા એક્સની સાંદ્રતા 3 ગણી કરતા વેગ 9 ગણો વધે છે. વેગ 9 ગણો થાય તો પ્રક્રિયા 9 ગણી આગળ વધે તો નિપજ પણ 9 ગણી વધારે મળે. બરાબર? એટલે નિપજમાં વાયના નિર્માણમાં 9 ગણો વધારો થાય. ક્લિયર? આ થયો એનો આન્સર. કમ્પ્લીટ. સાવ સહેલા દાખલા એ. હવે આપણે સ્વાધ્યાયની અંદર 4.3 એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો કે 2.5 × 10⁻⁴ ચોપડીમાં એકમ ખોટો લખેલો છે. ચોપડીમાં -1 લિટર સેકન્ડ ઇન્વર્સ કર્યું, એ તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા થાય. બરાબર? પણ આ શૂન્ય ક્રમની છે એટલે સુધારી દેજો. ચોપડીમાં એકમ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ હોય તો N2 અને H2 નિપજના વેગ કેટલા થાય? આ તો આવડી જ જાય તમને, સાવ સહેલું શીખવાડી દીધું. એ સૌથી પહેલું આપણે સંતુલિત પ્રક્રિયા સમીકરણ બનાવીએ. તો NH3 નું વિઘટન કરીએ તો N2 + H2 બને. સમીકરણ બેલેન્સ કરીએ તો આ 2 આ થશે 3. તો આના પરથી પ્રક્રિયા વેગ સમીકરણ શીખવાડ્યું હતું મેં. પ્રક્રિયા વેગ બરાબર શું શીખવાડ્યું હતું? -dNH3/dt अपॉन स्टोक्योमेट्री. बराबर? स्टोक्योमेट्री કેટલી આની? તો આની સ્ટોક્યોમેટ્રી 2, આની 1 અને આની 3. તો અહીંયા લખું 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ અરે પ્લસ નિપજ છે dN2/dt સ્ટોક્યોમેટ્રી કેટલી? 1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ dH2/dt સ્ટોક્યોમેટ્રી 3. માટે આનું વેગ સમીકરણ
આ રીતે લખતા શીખવાડ્યું હતું, યાદ છે? -1/2 dNH3/dt, જે વિદ્યાર્થીને ડાયરેક્ટ લખતા આવડતું હોય લખી શકે, પ્લસ dN2/dt બરાબર પ્લસ 1/3 dH2/dt બરાબર કે NH3 ની કેટલી ઘાત? 0 ઘાત. શૂન્ય ક્રમ કયો છે? આવું વેગ સમીકરણ લખાય ને વિકલન વેગ પ્રમાણે. એનો મતલબ શું થયો કે અહીં પ્રક્રિયા શૂન્ય ક્રમની છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા શૂન્ય ક્રમની છે માટે k બરાબર 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. એટલે અહીંયા 0 છે તો આ પદ કેટલું થઈ ગયું? 1. તો આ બધા વેગ બતાવે છે. આ પ્રક્રિયકની સાપેક્ષમાં વેગ છે, આ નિપજોની સાપેક્ષમાં વેગ બરાબર k થઈ જાય. વેગ બરાબર શું થઈ જાય? k. આથી આપણે સપોઝ આને લઈ લઈએ તો આપણને કોનો વેગ મળી જાય? n2 નો. તો n2 નો વેગ બરાબર k. તો અહીં પ્લસ dN2/dt બરાબર k. અને k ની કિંમત જાણો છો, 2.5 ગુણ્યા 10⁻⁴ મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. આ વેગ બન્યો કોનો? વેગ બન્યો N2, નિપજ બનવાનો વેગ. આ થયો વેગ, N2 નો વેગ. હવે એ જ પ્રમાણે H2 નો વેગ આપણે શોધીએ. તો H2 નો વેગ બરાબર સમીકરણ હવે આ ઉઠાવવાનું તો બનશે શું? 1/3 dH2/dt બરાબર k. માટે dH2/dt બરાબર 3k. સ્ટોઇકિયોમેટ્રી આની સાથે ગુણાઈ જશે. માટે 3 ગુણ્યા 2.5 ગુણ્યા 10⁻⁴ માટે 7.5 ગુણ્યા 10⁻⁴ મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. આ થયો સેકન્ડ આન્સર. આ થયો ફર્સ્ટ આન્સર. ઓકે. તો આ રીતે આપણે એમોનિયાનું પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન દ્વારા ઉત્પન્ન થતા N2 અને H2 ના વેગ શોધી શકીએ છીએ. એ જ પ્રમાણે NH3 વપરાવાનો વેગ પણ શોધી શકાય. કેટલો થશે NH3 વપરાવાનો વેગ? કંઈ જ નહીં ભાઈ, સીધું 2 આની સાથે ગુણી નાખો 2k. તો કેટલો થશે? 5 ગુણ્યા 10⁻⁴ મોલ લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ. હવે આપણે સ્વાધ્યાયનો 4.4. રકમ બહુ જ મોટી છે જો, બરાબર. મહેનત કરાવીએ ખાલી બોર્ડ ઉપર લખવાની NCERT વાળાએ, બરાબર છે. આવડું જ દાખલો. ડાયમિથાઇલ ઇથરનું વિઘટન મિથેન, હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડની બનાવટમાં પરિણામે છે અને પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય. વેગ બરાબર કે બ્રેકેટમાં ચોરસ ખાનામાં ડાયમિથાઇલ ઇથરની 3/2 ઘાત છે. પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને અનુસરી શકાય છે. એટલે ડાયમિથાઇલ ઇથર એ વાયુ સ્વરૂપે છે. દબાણનો ફેરફાર કરવાથી એના વેગને બદલી શકાય, જેથી વેગ અચળાંક ડાયમિથાઇલ ઇથરના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરી શકાય છે કે વેગ બરાબર કે
ડાયમિથાઇલ ઇથરનું આંશિક દબાણ તેની 3/2 ઘાત. જો દબાણ 12 એકમમાં લઈએ, સમય મિનિટમાં લઈએ, તો વેગ અને વેગ અચળાંકનો એકમ શું થાય? તો સ્ટાર્ટિંગની અંદર ભણી ગયા હતા કે પ્રક્રિયા વેગ એ સાંદ્રતા પ્રતિ સમય છે. પણ અહીંયા આપણે બંધ પાત્રની અંદર દબાણ વિશે વાત કરી, માટે વેગ એ દબાણ પ્રતિ સમયને અનુસરે. સાંદ્રતાને આપણે શું ગણી દઈશું? દબાણ. તો દબાણ કયા એકમમાં લેવાનું કહ્યું? 12. અને સમય મિનિટમાં છે, માટે અહીં વેગનો એકમ 12 મિનિટ ઇનવર્સ. આ આન્સર આવી ગયો 1. હવે કહે છે વેગ અચળાંક શોધો. શું શોધવાનું કહે છે? વેગ અચળાંક. તો વેગ બરાબર કે પી CS3O CS3 ડાયમિથાઇલ ઇથરની આંશિક દબાણની 3/2 ઘાત. તો વેગ અચળાંક કે બરાબર વેગ ભાગ્યા પી CS3O CS3 ની 3/2 ઘાત. ક્લિયર? આ વાયુરૂપ છે. આનો એકમ આપણે તારવી લીધો. શું એકમ છે? 12 મિનિટ ઇનવર્સ. તો વેગનો એકમ 12 મિનિટ ઇનવર્સ. તો આંશિક દબાણનો એકમ કયો? 12. તો 12⁵ માટે આધાર સરખા. તો 12⁻1 -3/2 મિનિટ ઇનવર્સ. માટે એકમ 12⁻1/2 મિનિટ ઇનવર્સ. દાખલો ફિનિશ. સાવ સહેલો હતો. વેગના સમીકરણ બનાવવાના અને વેગની જગ્યાએ એકમ લખતા આવડવું જોઈએ. આ તો તમને વેગનો એકમ મળે ને વેગના એકમ ઉપરથી વેગ અચળાંકનો એકમ મળી જાય. આ તો આંશિક દબાણ દર્શાવવાનું. આંશિક દબાણ આપણે કયા એકમમાં લેવાનું? 12માં. માટે આ એનો એકમ થયો. હવે આપણે સ્વાધ્યાયનો 4.6. એક પ્રક્રિયકનો સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. બહુ અઘરી ભાષા. એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે કે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે અથવા તો અડધી કરવામાં આવે. તો એક પ્રક્રિયા કહી છે. એક હતી પ્રક્રિયા. નાના છોકરાને જેમ એક પ્રક્રિયા કહી પી. બરાબર. આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ લખવું. વેગ v1 બરાબર કે r². લખ્યું છે ને ભાઈ? પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની શરૂઆતનો આ વેગ. હવે આની અંદરથી નંબર 1 બમણી સાંદ્રતા કરતા. કોની લે બમણી કરવાની? પ્રક્રિયકની. વેગ સમીકરણ પ્રક્રિયકના સંદર્ભમાં આવે. તો હવે આપણું વેગ v2 બરાબર કે સમીકરણમાં સાંદ્રતા બમણી કરીએ 2r². માટે કે 2² અને આ r². માટે 4kr². kr² એટલે v1. માટે v2 બરાબર 4v1.
પ્રક્રિયાના વેગમાં 4 ગણો વધારો થાય. 4 ગણો વધારો થાય ભાઈ. બરાબર, અડધી કરી દઈએ હવે તો આવડી જાય. નંબર 2, અડધી સાંદ્રતા કરતા, તો અડધી સાંદ્રતા કરતા વેગ, હવે ત્રીજી વાર લખીએ તો v3 બરાબર કે r/2 નો વર્ગ, માટે 1/4 લખી શકાય ને, 1/4 કે r નો સ્ક્વેર, ડાયરેક્ટ લખી દીધું. માટે v3 બરાબર 1/4 કે r સ્ક્વેર એટલે v1. પ્રક્રિયાનો વેગ ચોથા ભાગનો થાય, 1/4 ભાગમાં વહેંચાઈ જાય. ઓકે, હવે એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પહેલા થિયરી, પછી દાખલા. અને લાસ્ટ લેક્ચર ભૂલતા નહીં, હવે નીટ માટે, જી માટે ખાસ અગત્યનું શરૂ થશે. શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે આપણે સ્વાધ્યાય 4.9, એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે, તો વિકલનીય વેગ સમીકરણ લખો. બીની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે? જો એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે? એટલે પ્રક્રિયાની અંદર અહીં તમે જોઈ શકો છો કે 2 પ્રક્રિયકો આપેલા છે. કેટલા પ્રક્રિયકો છે? 2. તો પ્રક્રિયા આ રીતે આપણે બનાવી શકાય, a + b gives નિપજ. તો હવે આની પરથી પહેલો આન્સર, વિકલનીય વેગ સમીકરણ લખો. તો માઇનસ dA/dt બરાબર વેગ, એના સંદર્ભમાં લખો, બીના લખો, કોઈ ફેર ના પડે, બરાબર કે એના સંદર્ભમાં પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની. તો એની 1 ઘાત અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની. આ પહેલો આન્સર આવ્યો. હવે નંબર 2, બીની સાંદ્રતા બમણી કરતા, બીની સાંદ્રતા બમણી કરતા, તો આ વેગને આપણે v1 કહી દઈએ, શરૂઆતનો. તો આપણા માટે શરૂઆતનું વેગ સમીકરણ છે કે વેગ બરાબર v1 કે a × b નો સ્ક્વેર. હવે એની ઘાત નથી લખતો. બીની સાંદ્રતા બમણી કરું તો નવો વેગ થશે v2. નવો વેગ v2 બરાબર કે a × b નો સ્ક્વેર. માટે v2 બરાબર કે સ્ક્વેર અંદર મૂકી દઈએ તો એની સાંદ્રતા ઇન્ટુ 2 સ્ક્વેર ઇન્ટુ b નો સ્ક્વેર. માટે v2 બરાબર કે આગળ ફોર કે a × b નો સ્ક્વેર. તો આને તો v1 કહેવાય. શું કહેવાય આને? v1. માટે v2 બરાબર ફોર v1. એટલે કે વેગમાં 4 ગણો વધારો થાય. હવે આપણે સી
એ નંબર 3 એની અને બીની સાંદ્રતા બમણી. એ અને બી ની સાંદ્રતા બમણી કરતા તો નવો વેગ v3 થશે ત્રીજા મુદ્દા માટે કે 2a 2b નો સ્ક્વેર. ડાયરેક્ટ લખી દીધું મેં પદ, સાંદ્રતા બમણી કરી નાખી. માટે અહીંયાથી આવશે 2, અહીંયાથી આવશે 4 બરાબર કે એ બી સ્ક્વેર માટે 8a બી સ્ક્વેર. આને તો v1 કહેવાય માટે v3 બરાબર 8v1 માટે વેગમાં 8 ગણો વધારો થાય. ઓકે, તો અહીંયા તમને બધું જ મટીરિયલ પૂરું પાડીશું. દાખલા તો બોર્ડ ઉપર બધા જ ગણાવીશ કે જેથી દાખલા ગણેલા અને લાઈવ જોયેલા દાખલા તમને વધુ યાદ રહે, ઝડપથી સમજી શકો. બરાબર.